સ્વાભાવિક છે, પણ તમારે અહીંયાથી જે કાંઈ વાત કહેવામાં આવેલી છે એને એ રીતે જોવાની જ નથી કે આમ આદમી પાર્ટીની છે, ભાજપની છે, કોંગ્રેસની છે. અહીંયાથી કહેવામાં આવેલી વાત સાચી છે કે નથી એવું વિચારીને સાંભળજો. અહીંયાથી કહેવામાં આવેલી વાત જો તમે સ્વીકારશો, સાંભળશો, એનું એનાલિસિસ કરશો તો એનાથી તમારા જીવનમાં 2 પૈસાનો 5 પૈસાનો ફાયદો થાય છે કે નહીં એવું માનીને વિચારજો. બાકી અમે તો ગમે તે વાત કરશું, પણ તમે સાચી વાત પકડી રાખજો કે આ ભાઈ વાત સાચી કરે છે, એનાથી મારા જીવનમાં કાંઈ ફરક આવે છે કે કેમ, એનાથી મારા ઘર પરિવારમાં 2 પૈસાની જે આ વાતચીત થાય છે એની કોઈ અસર મારા ઘરમાં થાય છે કે નહીં એવું માનીને વિચારજો. અહીંયા બેઠેલો વર્ગ છે ઘણા બધા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી, ખાસ કરીને કાઠિયાવાડમાંથી આવેલો, આપણા સૌરાષ્ટ્રમાંથી આવેલો વર્ગ છે, પણ સાથે સાથે બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાંથી પણ આવેલા કેટલાક મિત્રો છે, ભારતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા પણ કેટલાક બધા મિત્રો છે. પણ આપણા બધાની એક ઓળખ હોય ને, આપણા બધાને કોઈ એક નામ આપવું હોય બધાને, તો આપણે આ દેશ ચલાવનારા લોકો છીએ. તમારા વખાણ કરવા માટે નથી કહેતો. આ દેશને ચલાવવા વાળો કોઈ સૌથી મોટો વર્ગ હોય ને તો એનું નામ છે મધ્યમ વર્ગ. આ દેશને ચલાવવા વાળો વર્ગ છે મધ્યમ વર્ગ છે. પેટ્રોલ પંપ પર સૌથી વધુ પેટ્રોલ મધ્યમ વર્ગનો માણસ પુરાવે છે. મોલમાંથી સૌથી વધુ ખરીદી મધ્યમ વર્ગનો માણસ કરે છે. નાની મોટી દુકાનોમાંથી સૌથી વધુ ખરીદી મધ્યમ વર્ગનો માણસ કરે છે. સૌથી વધુ કર વેરાઓ મધ્યમ વર્ગનો માણસ કરે છે. તમને બધાને એમ થતું હશે કે આ તો નવીન વસ્તુ લાવ્યા. યસ, અમીર માણસ કર નથી ભરતો, સૌથી વધારે કર. હમણાં જ તે સરકારનો રિપોર્ટ છે કે 8 વર્ષમાં જીએસટી આવ્યા પછી 64% વધારે જીએસટી છે દેશના મધ્યમ વર્ગે ભરેલો છે. અમીર વર્ગે તો માત્ર 3% જીએસટી જ ભરેલ છે. તો જીએસટી ની સૌથી વધુ આવક સરકારને મધ્યમ વર્ગ કરાવે છે. ચૂંટણીઓમાં સૌથી વધારે મતદાન કરવા માટે મધ્યમ વર્ગ જાય છે. અમીર વર્ગના લોકોમાં તો જે પોતાના ફ્રીજમાંથી બોટલ કાઢીને પાણી લેવા માટે પણ માણસ રાખતા હોય એ મતદાન મથક ઉપર લાઈનમાં તડકામાં ઊભી રહીને મત થોડા દેવા જવાના છે. મત પણ આ દેશનો મધ્યમ વર્ગ આપે છે. એટલે કે સરકારો આ મધ્યમ વર્ગ ચલાવે છે, બિઝનેસ આખા દેશનો મધ્યમ વર્ગ ચલાવે છે, આખા દેશનું અર્થતંત્ર આ દેશનો મધ્યમ વર્ગ ચલાવે છે. હું અને તમે ચલાવીએ છીએ આ દેશની સાચી જીવાદોરીના દેશના સાચા રાજા હોય ને તો હું અને તમે છીએ. હું અને તમે એટલા માટે કહું છું કે સ્ટેજ ઉપર બેઠેલો એક માણસ ખાતરીપૂર્વક કહું છું કે મધ્યમ વર્ગનો માણસ છે. કારણ કે આમ આદમી પાર્ટી એ મધ્યમ વર્ગની અને ગરીબની પાર્ટી છે. એટલા માટે એના નેતાઓ પણ મધ્યમ વર્ગમાંથી આવે છે. હું પણ તમારા જેવા એક સામાન્ય 1 BHK ના ફ્લેટમાં રહેતો, અને મારા પપ્પાએ પણ મને બહુ મહેનત મજૂરી કરીને ભણાવીને બોલવાને લાયક બનાવેલા. મારી જેમાં બધા લોકો એવા જ વર્ગમાંથી આવેલા છે. અને તમારી વચ્ચે ટોપી અને ખેસ પહેરીને અમારા જે કાર્યકર્તાઓ બેઠા છે ને એ પણ એવા જ વર્ગમાંથી આવે છે. એટલા માટે અમે મધ્યમ વર્ગની પીડા સમજી શકીએ છીએ. કતાર ગામમાં અમારા 2 કોર્પોરેટરો વોર્ડ નંબર 7 માં છે. તમે કોર્પોરેટર